अस्सलामुअलैकुम। ધોરણ 12 નવા મૂળ તત્વો વિષય સાથે ફરીથી એક વખત આપ સમક્ષ ઉપસ્થિત છું। ડૉક્ટર ખદીજા એન રૂવાલા, એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ, સદાગરવાડ, સુરત ખાતેથી। મિત્રો, આપણે બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો, જેનો ગુણભાર 11 છે, વિભાગ એફમાં એક દાખલો પ્રશ્ન નંબર 34માં પૂછાય છે, તે ગણી રહ્યા છીએ। આજે એક આગળ દાખલો ગણીએ। ચોપડીમાં પાના નંબર 51 ઉદાહરણ નંબર 3 ખોલજો। તમારી પાસે હવે ચોપડી અવેલેબલ છે, માટે 51માં પાના પર ઉદાહરણ નંબર 3 પર આવી જજો। ચોપડો, કેલ્ક્યુલેટર, પેન પણ સાથે લઈને બેસજો, જેથી કરીને જાતે મારી સાથે દાખલો ગણતા જાઓ તો કોન્સેપ્ટ્સ વધારે સારી રીતે ક્લિયર થશે। મિત્રો, અહીંયા તમને યશ અને જશની પેઢીનું કાચું સરવૈયું આપ્યું છે, અને કાચા સરવૈયામાં ઉધાર બાકી અને જમા બાકીઓ આપી છે। ત્યારબાદ એની નીચે કેટલાક હવાલા આપ્યા છે। જેટલા હવાલા દેખાય તે વાંચતા જવાના અને કાચા સરવૈયામાં ડબ્બા પર ટીક કરતા જવાના। આ ટીક એટલે આપણા માટે રેડ સિગ્નલ કહેવાય, અને રેડ સિગ્નલ આવે તો આપણે જેમ ગાડી થોભાવી દઈએ તેમ અહીંયા પણ આપણે થોભીને એ હવાલાની બબ્બે અસર કરતા જવાના। જેટલા હવાલા દેખાય તેની બે અસર, હવાલા સિવાયની દરેક વિગતની એક જ અસર થાય કાચા સરવૈયાની ડબ્બાની અંદર। એ સિવાય જે હવાલા કાચા સરવૈયામાં દેખાયા નહીં એના ઉપર જ ટીક કરી મૂકવાની, એટલે એ ડાયરેક્ટ આપણે દાખલામાં જ્યારે આવતા જાય ત્યારે જોતા જઈશું। દાખલાની શરૂઆત જમા બાકીથી કરવાની, એટલે સૌથી પહેલાં જમા પર આપણને દેખાય છે મૂડી ખાતા। એ માટે આપણે ખાતા ખોલવા પડે, વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે, એવું આપણને કહ્યું છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરો। તો વાર્ષિક હિસાબો માટે ખાતા ખોલવાના। સૌથી પહેલું વેપાર ખાતું। હવે ખાતા ખોલવાના તમને આવડી જ ગયા હશે મિત્રો, એટલે જેમ જેમ એક એક પાનું લઈને ખાતા ખોલતા જજો। ત્યારબાદ નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું, જેમાં મૂડી દેવા રૂપિયા, મિલકત લેણા રૂપિયા। મિત્રો, ખાતા ખોલતા હવે તમને આવડવા જ જોઈએ, અગાઉ પણ આપણે દાખલા જોઈ ગયા, માટે આ રીતે આટલા ખાતા આ દાખલામાં ખુલશે। અંદરની વિગતો કે હેડિંગ્સ તમને યાદ રહેતા હોય તો લખવાના, ના રહે તો કંઈ વાંધો નહીં। ચાલો, મૂડી ખાતામાં મૂડી ખાતા એમ યશ અને જશની મૂડી આપેલી છે 50,000 અને 40,000। તો સૌથી પહેલાં મૂડી ખાતામાં આવો, જમા બાજુ પર તારીખ 1/4/2016 બાકી આગળ લાવ્યા। યશના ખાનામાં 50,000 અને જશના ખાનામાં 40,000। એની સાથે આપણને હવાલો દેખાયો છે, રેડ સિગ્નલ છે, ટીક કરી છે। મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે। ચાલો, મૂડી પર વ્યાજની ગણતરી કરીએ। યશ 50,000ના 5% કેલ્ક્યુલેટર પર કરો એટલે 2500 આવશે, અને જશના 40,000ના 5% કરો એટલે 2,000 રૂપિયા આવશે। મૂડી પર વ્યાજની બે અસર થાય, એક નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ, યશ ઇનર કોલમ 2500 અને જશના 2,000, આઉટરમાં 4500, અને બીજી મૂડી ખાતામાં જ મૂડીની નીચે જ જમા બાજુ પર જ 31/3/2017 મૂડી પર વ્યાજ 2500 અને 2,000, યશના ખાનામાં 2500, જશના ખાનામાં 2,000। ત્યારબાદ જમા પર દેખાય છે વેપારીઓ। વેપારીઓ એટલે લેણદારો। પાકા સરવૈયામાં આવીને વેપારીઓ મૂડી દેવા બાજુ પર 16,400। ત્યારબાદ દેખાય છે વેચાણ 2,04,000। વેપાર ખાતામાં આવો, જમા બાજુ પર વેચાણ ઇનર કોલમ 2,04,000। સામે વેચાણ પરત દેખાય છે, માલ પરત, ઉધાર પર રકમ છે 2,400 રૂપિયા, એ વેચાણ પરત કહેવાય। વેચાણને જમા બાકી હોય અને વેચાણ પરતને ઉધાર બાકી હોય, માટે માલ પરત 2,400 દેખાય છે, તે આપણે વેચાણમાંથી બાદ કરવાનું, માટે બાદ વેચાણ પરત 2,400 અને આઉટરમાં બાદ બાકી જવા દેવાની 2,01,600। ત્યારબાદ દેખાય છે દેવી હુંડી। દેવી હુંડી મૂડી દેવા બાજુ પર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર દેવી હુંડી 8,000। ત્યારબાદ દેખાય છે રોકાણો પર વ્યાજ 300 રૂપિયા। રોકાણો પર વ્યાજ માટે આપણે રોકાણો લેવા પડે, 6%ના રોકાણો આપેલા છે, 1/4/2016થી 10,000। પાકા સરવૈયામાં રોકાણો લખાય પહેલાં મિલકત તરીકે, તો પાકા સરવૈયામાં આવો, 6%ના રોકાણો મિલકત લેણા બાજુ પર 10,000। હવે રોકાણો પર વ્યાજ ગણી જોઈએ। 10,000ના 6% કેલ્ક્યુલેટર કરો તો આવે 600 રૂપિયા।
આખા વર્ષ માટે ગણવાના છે 1/4/16 થી 31/3/2017 આખું વર્ષ છે એટલે 600 રૂપિયા પૂરા હોવા જોઈએ, પણ અહીંયા આપેલા છે રોકાણો ઉપર વ્યાજ 300 જ રૂપિયા, અર્થાત 300 રૂપિયા મળવાનું બાકી કહેવાય. નફા નુકસાન ખાતામાં આવજો. જમા બાજુ પર રોકાણ ઉપર વ્યાજ ઇનર કોલમ 300 વત્તા મળવાનું બાકી 300, આઉટરમાં 600. આ મળવાનું બાકી રોકાણ ઉપર વ્યાજ 300 રૂપિયા આપણું લેણું કહેવાય. પાકા સરનામા મિલકત લેણા બાજુ પર રોકાણ ઉપર મળવાનું બાકી વ્યાજ 300. ત્યારબાદ દેખાય છે બેંક ઓવરડ્રાફ્ટ 24,260. પાકા સરવૈયામાં જ આવો, મૂડી દેવા બાજુ પર બેંક ઓવરડ્રાફ્ટ 24,260 રૂપિયા. માલ પરત, આ ખરીદ માલ પરત કહેવાય. જ્યારે ખરીદી ધ્યાનમાં લઈએ ત્યારે ખરીદ માલ પરત લઈશું. ચાલો ખરીદી લખી જ દઈએ. વેપાર ખાતામાં ઉધાર બાજુ પર ખરીદી ઇનર કોલમ 1,30,800, બાદ ખરીદ પરત 2800, બાદ બાકી હજુ ઇનર કોલમમાં લખજો કારણ કે 2-4 વિગત હજુ છે, 2 વિગત ત્યારે ત્યાંની અસર કરીએ, પણ હાલ 1,28,000 ઇનર કોલમમાં મૂકજો. ત્યારબાદ દેખાય છે મળેલ ભાડું સાથે હવાલો છે, રેડ સિગ્નલ છે. ચાલો મળેલ ભાડા પર હવાલો શું કહે છે? વસ્તુનું ભાડું અગાઉથી મળેલ છે. અગાઉથી મળેલ હોય, તમને એક સ્લાઇડ શીખવાડેલી, અગાઉ પણ આ જોઈ ગયા આપણે. ચૂકવવાનું બાકી અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી અગાઉથી મળેલા લખી દેવાનું. ડબ્બા પર તમારા ચોપડામાં સૌથી ઉપર હાસ્યાનો ભાગ દેખાય છે જેને આપણે છાપરું કહીએ છીએ, ત્યાં ડબ્બો બનાવી મૂકો અથવા દાખલો પતે ત્યાં, જેથી કરીને સીધી અસર તમને કરતા ફાવે. ચાવ એટલે ચાલુ વર્ષ, પ્લસ માઇનસ. આપણે અગાઉના વિડીયોમાં પણ આ વસ્તુ શીખી જ ગયા છીએ. ચૂકવવાની બાકી વસ્તુ મૂડી દેવા પર લખાય, અગાઉથી ચૂકવેલ મિલકત લેણા પર, મળવાનું બાકી મિલકત લેણા પર અને અગાઉથી મળેલ મૂડી દેવા પર. ઉપરની 2 વિગત ખર્ચા કહેવાય, મળવાની બાકી અને અગાઉથી મળેલી આવક કહેવાય. 2 વિગતો સાથે તમને દેખાય છે. આ એક ફર્મો તમારે યાદ રાખવાનો દરેક દાખલામાં, આની જરૂર પડે એટલે બનાવી પણ મૂકવાનું. ચાલો મળેલ ભાડું આપણને કહ્યું છે કે બસોનું ભાડું અગાઉથી મળેલ છે. અગાઉથી મળેલ શું કરવાનું? તો કે બાદ કરવાનું. અને બીજી અસર ક્યાં આપવાની? તો કે મૂડી દેવા પર આપવાની. હવે ભાડું છે એટલે લખાય નફા નુકસાન ખાતામાં. તો આવો નફા નુકસાન ખાતામાં. અને ભાડું એ આપણને જમા બાકીમાં આપેલું છે એટલે જમા પર જ આવે. ભાડું ઇનર કોલમ 600, મળેલ ભાડું ઇનર કોલમ 600. બાદ અગાઉથી મળેલ આપણે હમણાં જ જોયું બાદ કરવાનું છે, માટે 200 રૂપિયા બાદ કરો. આઉટરમાં બાદ બાકી જવા દો 400 રૂપિયા. ચાલો અગાઉથી મળેલ ભાડાની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા પર હમણાં જ આપણે જોઈ ગયા. એટલે આવો મૂડી દેવા પર અગાઉથી મળેલ ભાડું 200 રૂપિયા. 2 અસર થઈ ગઈ. ત્યારબાદ આવે મળેલ વટાવ. મળેલ વટાવ જમા બાકીમાં છે, મળેલ છે એટલે નફા નુકસાનની જમા પર લખાય. આ પણ સાથે હવાલો સંલગ્ન છે. શું કહે છે? ₹40 વટાવ મળવાનો બાકી છે. મળવાનું બાકી વટાવ છે. મળવાનું બાકી આપણા ડબ્બા પ્રમાણે પ્લસ થાય. ચાલો સૌથી પહેલાં ફરીથી આવીએ નફા નુકસાન ખાતામાં. મળેલ વટાવ 400 રૂપિયા ઇનર કોલમ, વત્તા મળવાનું બાકી 40. આઉટર કોલમમાં 440. બીજી અસર પાકા સરવૈયામાં આવો, મિલકત લેણા બાજુ પર મળવાનું બાકી છે, આપણું લેણું કહેવાય, માટે મળવાનો બાકી વટાવ 40 રૂપિયા. આઉટર કોલમમાં સીધા લખજો 40 રૂપિયા. ત્યારબાદ દેખાય છે આપણને ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામત રૂપિયા આપી છે 2000, સામે ઘાલખાદ આપ્યા છે 400 રૂપિયાના, અને ગ્રાહકો એટલે આપણા દેવાદારો છે 29,000. આ સાથે આપણને એક હવાલો પણ આપેલો છે કે ગ્રાહકોમાંથી ઘાલખાદ 1000 માંડીવાળો 5% ઘાલખાદ અનામત રાખો અને 2% વટાવ અનામત. ખાસથી બધી રકમો આપી દીધી છે. તો સૌથી પહેલાં
નફા નુકસાન ખાતામાં આવો. નફા નુકસાન ખાતામાં ઘાલખાદ કાચા સરવૈયાની ડબ્બાની પહેલાં વિગતથી શરૂઆત થાય. ઇનર કોલમ 400 વત્તા ઘાલખાદ હવાલામાં આપણને આપી છે 1000. ગ્રાહકમાંથી 1000 માંડી વાળવાના છે એટલે આપણા માટે નવી ઘાલખાદ થઈ હવાલાની એટલે 1000 વત્તા ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામત કેટલા ટકા રાખવાની છે તો કે 5%. ચાલો 5% લેખીને આપણે ગણતરી જોઈએ ઘાલખાદની. તો એ કઈ રીતે આવ્યા તો પાકા સરવૈયામાં આવો. મિલકત લેણા બાજુ પર ગ્રાહકો કેટલા દેખાય છે 29,000. ડબ્બાની અંદર છે જ. બાદ ઘાલખાદ હવાલાની 1000 બાદ બાકી 28,000. આ 28,000 પર 5% કયા છે આપણને. ચાલો ઘાલખાદ અનામતનો હવાલો છે 5% ઘાલખાદ અનામત એટલે 28,000ના 5% થાય 1400 રૂપિયા. બાદ 1400. આ 1400 રૂપિયા આપણે અહીંયા લખ્યા ઘાલખાદ અનામત હવાલાના 1400 રૂપિયા. ચાલો બાદ બાકી 26,600. ચાલો ત્યાર પછી કેટલા ટકા વટાવ અનામત કઈ છે તો કે 2%. તો દેવાદાર પર વટાવ અનામત 26,600ના 2% 532 રૂપિયા. આઉટરમાં બાદ બાકી જવા દો 26,068 રૂપિયા. આ દેવાદાર પર વટાવ અનામત એ આપેલ વટાવની સાથે પણ તમે લખી શકો અથવા આઉટરમાં ડાયરેક્ટ નન્નુની ઉધાર પર પણ લખી શકાય 532 રૂપિયા. બરાબર. આવીએ નફા નુકસાન ખાતામાં. પહેલાં જે સરવાકી છે તે કરીએ. સરવાળો કરીએ. 400 વત્તા 1000 વત્તા 1400 એટલે થયા 2800 રૂપિયા. બાદ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ કરવાની જે આપણને આપેલી છે 800 રૂપિયા. ડબ્બાની અંદર ઘાલખાદ અનામત 2000 એટલે આઉટરમાં જાય 800 રૂપિયા. 2800માંથી 2000 જાય એટલે 800 રૂપિયા બહાર આઉટરમાં લખી દેવાના. ચાલો ત્યારબાદ આપેલું છે ઉપાડથી ગયેલ માલ. ઉપાડથી ગયેલ માલ વેપાર ખાતામાં આવીએ. બાદ ઉપાડથી ગયેલ માલ ખરીદીમાંથી બાદ કરવાનો 740 રૂપિયા બાદ કરો એટલે ઇનરમાં બાદ બાકી 1,27,260 રૂપિયા. ત્યારબાદની વિગત દેખાય છે આપણને ચૂકવવાની બાકી મજૂરી. ચૂકવવાની બાકી ડબ્બામાં છે કાચા સરવૈયામાં છે તેને ડાયરેક્ટ મૂડી દેવા બાજુ પર લખજો. ચૂકવવાની બાકી મજૂરી 500. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ચૂકવવાની બાકી મજૂરી 500. આઉટરમાં સીધા મૂકી દેજો. અહીંયા જમા બાકી આપણી પૂર્ણ થાય છે. ઉધાર બાકી પર આવવાનું જેમાં સૌ પ્રથમ દેખાય છે ઉપાડ. યશ અને જશ સાથે હવાલો પણ છે. ચાલો મૂડી ખાતામાં આવો. ઉધાર બાજુ પર 31/3/2017 ઉપાડ. યશના ખાનામાં 8,000 અને જશના ખાનામાં 4,000. ઉપાડ પર વ્યાજની ગણતરી કરીએ. 10% લેખે 6 માસનું વ્યાજ કયું છે માટે 8,000ના 10% ગુણ્યા 6/12 ગુણ્યા 6/12 એટલે યશના આવશે 400 અને જશના આવશે 200. ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર લખાય. યશ ઇનર કોલમ 400 જશ 200 આઉટરમાં 600. મૂડી પર વ્યાજ નન્નુફાની ઉધાર પર અને ઉપાડ પર વ્યાજ નન્નુફાની જમા પર. આની બીજી અસર મૂડી ખાતામાં ઉપાડની નીચે સાથે સાથે જ ચાલે. 31/3/2017 ઉપાડ પર વ્યાજ યશના ખાનામાં 400 અને જશના ખાનામાં 200. ત્યારબાદ છે સ્ટોક. 1/4/2016 શરૂઆતનો સ્ટોક કહેવાય. વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂનો સ્ટોક 24,000. ત્યારબાદ ગ્રાહકો લઈ લીધા આપણે. એની અસર પણ કરી દીધી. આખો હવાલો લઈ લીધો છે. ત્યારબાદ દેખાય છે ખરીદી 1,30,800. વેપાર ખાતામાં ઉધાર બાજુ પર આપણે લખી દીધી છે ખરીદી પણ ખરીદ માલ પરત સામેથી લીધું છે. ખરીદીમાંથી ખરીદ માલ પરત બાદ કર્યા છે
ખરીદીને ઉધાર બાકી હોય અને ખરીદ પરતને જમા બાકી, એટલે 2800 એ પણ બાદ કરી દીધા છે. છતાં રકમ અંદર મૂકી છે કારણ કે એક હવાલો હજુ અસર થાય છે. ત્યારબાદ અહીંયા દેખાય છે મજૂરી 2000. ચાલો વેપાર ખાતામાં આવજો, હવાલો પણ છે. મજૂરી ઇનર કોલમ 2000, મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ પર ઇનર કોલમ 2000. હવાલા નંબર 4માં કયું છે મજૂરીના 400 અગાઉથી ચૂકવેલા છે. અગાઉથી ચૂકવેલા છે. ચાલો અગાઉથી ચૂકવેલા શું કરવાના? બાદ કરવાના. અને ક્યાં લખવાના? તો કે મિલકત લેણા બાજુ પર ચાલુ વર્ષ માટે હોય એટલે. ચાલો પહેલાં તો મજૂરી એ માંથી બાદ અગાઉથી ચૂકવેલા 400 બાદ કરીને આઉટરમાં લખીએ 1600. અને અગાઉથી ચૂકવેલા મિલકત લેણા બાજુ પર આવીને અગાઉથી ચૂકવેલ મજૂરી 400. ત્યારબાદ દેખાય છે લેણી હુંડી. લેણી હુંડી લેણા બાજુ પર, દેવી હુંડી દેવા બાજુ પર, માટે મિલકત લેણા પર આવીને લેણી હુંડી 6000. ત્યારબાદ દેખાય છે 6% રોકાણો આપણે ઓલરેડી લઈ લીધા હવાલા સહિત. પછી છે પગાર. નફા નુકસાન ખાતામાં આવો, ઉધાર બાજુ પર પગાર હવાલો નથી એટલે આઉટરમાં જવા દો 12000. ત્યારબાદ રોકડ શિલ્લક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર રોકડ શિલ્લક 3500. આપેલો વટાવ આપેલો છે 1400. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપેલો વટાવ 1400 વત્તા દેવાદાર પર વટાવ અનામત જે હવાલામાં આપણે બાકી રાખેલ 532 રૂપિયા અહીંયા લીધા એટલે 1932 આઉટર કોલમમાં આપેલો વટાવ 1932 આઉટર કોલમમાં. આની બીજી અસર વટાવ અનામતની આપણે ઓલરેડી દેવાદારો પર એટલે કે ગ્રાહકો પર પાકા સરવૈયામાં લઈ જ લીધી છે 532 એટલે 2 અસર થઈ ગઈ. ત્યારબાદ દેખાય છે માલ પરત. અને માલ પરત પણ આપણે લઈ લીધું છે 2400 રૂપિયા. ત્યારબાદ દેખાય છે ઘાલખાદ. એની પણ અસર થઈ ગઈ છે આપણી. ઘાલખાદ અનામત આખો હવાલો થઈ ગયો. જોઈએ સ્ટેશનરી ખર્ચ 800 રૂપિયા અને હવાલો પણ છે. સ્ટેશનરી ખર્ચ આવે નફા નુકસાન ખાતામાં એટલે આવો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર સ્ટેશનરી ખર્ચ ઇનર કોલમ 800 વત્તા ચૂકવવાનો બાકી 500. હવાલા નંબર 3માં આપેલું છે 500ના ખર્ચા સ્ટેશનરીના ખર્ચા ચૂકવવાના બાકી છે એટલે આઉટરમાં જવા દેજો 1300 રૂપિયા. ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ મૂડી દેવા બાજુ પર. ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ મૂડી દેવા બાજુ પર. ચૂકવવાનો બાકી મૂડી દેવા પર. ચાલો ત્યારબાદ ઓફિસ ખર્ચ 2300 રૂપિયા આપેલા છે, હવાલો નથી. સીધા નફા નુકસાન ખાતામાં લખી દો. ઓફિસ ખર્ચ ઉધાર બાજુ પર 2300 રૂપિયા. ત્યારબાદ દેખાય છે મોટર કાર. હવાલો છે કે મોટર કાર પર ઘસારો ગણવાનો છે. કેટલા ટકા? 10%. હવાલા નંબર 7માં પાકા સરવૈયામાં આવો. મોટર કાર ઇનર કોલમ 52000 બાદ ઘસારો 10% 5200. આઉટરમાં 46800. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઘસારો મોટર કાર આઉટર કોલમ 5200. ત્યારબાદ દેખાય છે મકાન. કોઈ હવાલો નથી. મિલકત લેણા પર જવા દો. કાયમી મિલકતમાં મકાન 60200. હેડિંગ નહીં યાદ રહી તો પણ ડાયરેક્ટ મકાન આઉટર કોલમમાં સીધું લખી દેવાનું. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ આપણને ડબ્બામાં આપેલું છે. ઇનર કોલમમાં વિગત છે. કાચા સરવૈયાની વિગત ડાયરેક્ટ પાકા સરવૈયામાં લખાય અને અગાઉથી ચૂકવેલ આપણું લેણું કહેવાય. માટે સીધું અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ મિલકત લેણા પર જ 1200 રૂપિયા મૂકી દો. ચાલો ત્યારબાદ
હવાલા ઉપર નજર કરતા જઈએ. ડબ્બાની વિગત ઓલરેડી પૂરી થઈ ગઈ, આખો ડબ્બો પૂરો. હવે હવાલા જોતા જઈએ. જે હવાલા થઈ ગયા તે જવા દેવાના અને જે બાકી છે તેના ઉપર મેં ટીક કરી મૂકી છે એટલા હવાલા લેતા જઈએ. આખાનો સ્ટોક 15,000નો અને બજાર કિંમત તેની 12,000. ચોપડે કિંમત અને બજાર કિંમત પૈકી જે ઓછી કિંમત હોય તે ધ્યાનમાં લેવાય. તો અહીંયા આપણે 12,000 ધ્યાનમાં લઈશું. વેપાર ખાતાની જમા બાજુ પર આખાનો સ્ટોક 12,000. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આખાનો સ્ટોક 12,000. ત્યારબાદના જે હવાલા છે તે બધી અસર થઈ ગઈ છે. 2% વટાવ અનામત પણ હમણાં જ આપણે નોંધી દીધો. હવાલા નંબર 8 બાકી છે. 2,000નો માલ બળી ગયો અને વીમા કંપની 80%નો દાવો મંજૂર રાખ્યો. 2,000ના 80%, તો 2,000નો માલ બળી ગયો. વેપાર ખાતાએ ઉધાર ખરીદીમાંથી બાદ કરી દઈશું અને 80% રકમ વીમા કંપની પ્રત્યેનું લેણું કહેવાય. 2,000ના 80%, 1,600 રૂપિયા વીમા કંપની પ્રત્યેનું લેણું મિલકત લેણા બાજુ અને 20% એટલે કે 400 રૂપિયા આગથી નુકસાન છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ 3 અસર 2,000 રૂપિયાની છૂટી 1,600 ને 400 એમ બીજા જમા લેણા બાજુ પર અને ઉધાર પર અને વેપાર ખાતે ખરીદીમાંથી બાદ એ રીતે 2,000 રૂપિયાની અસર આપણે કરીશું. તો સૌથી પહેલાં આવો વેપાર ખાતે. બાદ આગથી બળી ગયેલ માલ 2,000, આઉટર કોલમ. હવે રકમ જવા દો બહાર 1,25,260. નફા નુકસાન ખાતામાં આવો ઉધાર બાજુ પર. આગથી બળી ગયેલ માલનું નુકસાન 400 રૂપિયા. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આવો. વીમા કંપની ખાતે દાવાની રકમ 1,600 રૂપિયા. આ વીમા કંપની આપશે આપણને. ત્યારબાદ કહ્યું છે કે જશને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. આ હવાલો આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જ્યારે નફાની વહેંચણી કરીશું તે પહેલાં જશને કમિશન આપીશું. અહીંયા હવાલાઓ પણ પતી જાય છે. હવે દાખલાને બંધ કરીએ. સૌથી પહેલાં આવીએ વેપાર ખાતામાં. બધી એન્ટ્રીઓ પૂર્ણ થાય છે. અહીંયા જમાનો સરવાળો મોટો દેખાય છે 2,13,600, જેમાંથી ઉધારની રકમો તમારી પાસે કેલ્ક્યુલેટર છે જ, બાદ કરજો. 24,000, 1,25,260 અને 1,600. એટલે જે રકમ બચી તે આવે છે કાચો નફો. એને લઈ જવાના છીએ આપણે નફા નુકસાન ખાતે 62,740. બેઉ બાજુના સરવાળો તો ડબ્બામાં સરખા જ મૂકવાના 2,13,600. આ નફાને નફા નુકસાન ખાતાની જમા બાજુ પર લાવીને સૌથી પહેલાં ઉપર વિગત કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 62,740. હવે નફા નુકસાન ખાતામાં પણ જમા બાકીઓ વધારે દેખાય છે, મોટી દેખાય છે, તો સરવાળો કરીએ. 64,180. એમાંથી ઉધારની રકમો બાદ કરવાના 12,000, 1,300, 2,300, 1932, 800, 52 અને 400. આ બધી રકમો બાદ કરીએ એટલે બાદ બાકી આવી જાય છે આપણી નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા ચોખ્ખો નફો 40,248 રૂપિયા. બે બાજુના સરવાળાના ડબ્બા તો સરખા જ બંધ થાય 64,180. આ ચોખ્ખો નફો આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લાવવાનો. જમા બાજુ પર ચોખ્ખો નફો નન્નું ખાતેથી લાવ્યા 40,248. ફરી જમાનો સરવાળો મોટો 40,848. એમાંથી ઉધાર પર ફક્ત મૂડી પર વ્યાજ એક જ વસ્તુ દેખાય છે આપણને 4,500 રૂપિયા. એટલે એ બાદ કરો. હવે જશને કમિશન આપવાનું છે. કઈ રીતે કમિશન આપીએ? તો આ સરવાળો બાદ કર્યો 40,848માંથી 4,500 તમારે પહેલાં બાદ કરવાના. એટલે બાદ કરો તો બાદ બાકી આવી તમારી 36,348 રૂપિયા. એના ગુણ્યા 10/110. નન્નુફાની જમાનો સરવાળો એમાંથી ઉધાર બાદ કરી બાદ બાકી આવી 36,348. એના 10% કમિશન આપવાનું છે. એટલે ગુણ્યા 10/110 3,304 રૂપિયા જશને કમિશન મળે. અને આ 3,304 રૂપિયા પણ 36,348માંથી બાદ કરો તો વહેંચણી પાત્ર નફો આપણને મળે છે 33,044. આ નફાને આપણે કહ્યું નથી કયા પ્રમાણમાં વહેંચો, તો સરખે હિસ્સે વહેંચાશે. માટે બંનેને સરખે હિસ્સે નફો અપાય 33,044 રૂપિયા. બંનેને 16,552 રૂપિયા અપાય. જશને પણ અને
યશને પણ. તો બંનેને આપવા માટે આવી જઈએ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં. સૌથી પહેલાં લખીએ જશનું કમિશન 3304 રૂપિયા, અને જે વહેંચણીપાત્ર નફો વહેંચ્યો બંનેને યશ અને જશને 16,522 રૂપિયા, એટલે 33,044ને સરખે જ તે વહેંચ્યા. ગણતરીમાં બતાવ્યું એ પ્રમાણે બે બાજુનો સરવાળો સરખો મૂકી દેવાનો. સરભર ડબ્બુ બંધ. હવે આ બંને વસ્તુની મૂડી ખાતામાં અસર થાય, કમિશન પણ અને વહેંચણીપાત્ર નફો પણ. તો મૂડી ખાતામાં પહેલાં જમા કરાવો જશને કમિશન, જશના ખાનામાં 3304. ક્રોસ એન્ટ્રી થાય, નફાની ઉધાર પડશે એટલે મૂડી ખાતે જમા કરો. 31/3/2017 નફા નુકસાન ફાળવણી ખાતે આ વહેંચણીપાત્ર નફો લાવ્યા આપણે 16,522 બંનેના ખાનામાં 16,522 રૂપિયા. હવે મૂડી ખાતા છે એને જમા બાકી જ હોય એટલે જમાનો સરવાળો મોટો હોય, ઉધાર બાદ કરો એટલે ઉધાર પર રકમ ખૂટે. પહેલાં યશનો સરવાળો કરી જુઓ 69,022, એમાંથી 8,400 રૂપિયા મને દેખાય છે, બે જ રકમ દેખાય છે એટલે બાદ કરો. ઉધાર પર લખો તારીખ 31/3/2017 બાકી આગળ લઈ ગયા 60,622 રૂપિયા આવે છે યશની બાકી. એ રીતે જશનો સરવાળો કરો 61,826, એમાંથી 4,200 બાદ કરો એટલે બાકી દેખાય છે 57,626. બે બાજુના સરવાળાના સરખા ડબ્બા બંધ સામસામે દેખાતા હોવા જોઈએ. આ બાકી આગળ લઈ ગયા આપણા માટે મૂડી બની. અને મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર સૌથી પહેલી વિગત લખાય મૂડી. યશ 60,622 અને જશ 57,626. સરવાળો બંનેનો બહાર 1,18,249 રૂપિયા. હવે પાકા સરવૈયાનો સરવાળો મૂડી દેવા બાજુનો અને મિલકત લેણા બાજુનો કરી જોવાનો એટલે બે બાજુનો સરવાળો સરભર થશે 1,68,108 રૂપિયા. આ સાથે મિત્રો અહીંયા આપણો આ દાખલો સમાપ્ત થાય છે. તમારે આ દાખલો ઘરે પ્રેક્ટિસ વારે વારે કરવાની. ફરીને વિડીયો જોવો હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનો. એ ડાઉનલોડ કરેલો વિડીયો તમારી પાસે રહે પણ, MB પણ ઓછા વપરાય અને તમે ફરીથી જ્યારે દાખલો ગણવો હોય તો એકવાર ડાઉનલોડ કરેલો દાખલો તમે વારંવાર કરી શકો. જો તમારી પાસે ફેસિલિટી ના હોય તો દાખલો જોઈને ગણીને ચોપડામાં તૈયાર રાખવાનો. આજનું તમારું હોમવર્ક રહેશે ચોપડીમાં પાના નંબર 82, સ્વાધ્યાયમાં દાખલા નંબર 13, જે આના જેવો જ છે. એક દાખલો આ તમારું હોમવર્ક રહેશે. હોમવર્ક કરીને તૈયાર રાખજો. ઘરે રહેજો, સ્વસ્થ રહેજો, સલામત રહેજો અને ભણતા રહેજો. એકાઉન્ટના જેટલા ચેપ્ટર્સની તૈયારી કરાવતી જાઉં છું તે ઘરે કરી જ નાખજો. ફરીથી પુનરાવર્તન શક્ય હોય ના હોય તો આટલા ચેપ્ટર તો આપણા થઈ જ ગયા એમ કરીને તૈયારી રાખજો. આપણે બોર્ડની એક્ઝામ આપવાના છે તે માટે તૈયાર રહેજો. અલ્લાહ હાફિઝ. અસ્સલામુ અલૈકુમ.